31 માર્ચ રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે। ભરૂચ ખાતે ગુજરાતી માધ્યમના 1902, અંગ્રેજી માધ્યમના 1810 અને હિન્દી માધ્યમના 47 મળી કુલ 3759 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે। આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના 19 કેન્દ્રો અને 190 બ્લોક નક્કી કરી દેવામાં આવ્યા છે અને પરીક્ષાની સમગ્ર તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવી તે અંગે માહિતી આપી। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ વિવિધ વિભાગોના સંકલનમાં રહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ 19 કેન્દ્રોમાં લગભગ 3759 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એ પૈકી 1902 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે, 1810 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે અને 47 વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમના છે। આ સમગ્ર પરીક્ષા સારી રીતે પૂર્ણ થાય, વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અમારો લગભગ 304 સ્ટાફનો કાફલો પરીક્ષા માટે તૈનાત છે। 4 વ્યક્તિઓને અમે કંટ્રોલ રૂમમાં મૂક્યા છે। આ કંટ્રોલ રૂમ સવારે પરીક્ષા શરૂ થશે તેના 2 કલાક પહેલાથી પરીક્ષા પૂર્ણ થાય એના 2 કલાક સુધી સતત કાર્યરત રહેશે, ફોન પર અવેલેબલ રહેશે, જેથી કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય પણ અટવાય તો અમે સમયસર એને મદદ કરી શકીએ। ઝોન કચેરી અમારી ચાલુ રહેશે, એમાં પણ 27નો સ્ટાફ અમારો રોકાયેલો છે। ઝોન કચેરી ઉપર પરીક્ષાના પ્રશ્નપત્રોને લગતી કે ઉત્તરવહીને લગતી કોઈ સમસ્યા થાય તો તાત્કાલિક તેનો સંપર્ક કરી તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય। વીજ ખાતામાં, પોલીસ ખાતામાં કલેક્ટર શ્રી દ્વારા જાણ કરી દેવામાં આવેલી છે, જેથી ક્યાંય ટ્રાફિકની સમસ્યામાં વિદ્યાર્થી અટવાય નહીં તેની સાવચેતી લેવામાં આવે। વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ સરસ રીતે મળી રહે એ માટે એસટી નિગમને પણ જાણ કરી દેવામાં આવી છે અને સમગ્ર પરીક્ષાનું સારી રીતે ઓબ્ઝર્વેશન થાય એના માટે 19 ઓબ્ઝર્વરની નિમણૂક પણ કલેક્ટર શ્રી દ્વારા કરી દેવામાં આવી છે। આમ આવતીકાલની ગુજકેટની પરીક્ષા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। બાળકોને કોઈ પણ તકલીફ ન પડે એના માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ બાળકોને પરીક્ષા માટે શુભેચ્છાઓ।